વધુ અને વધુ ખર્ચાઓ. હવે બીજ પોતાની વાત આગળ ચલાવે છે અને શું વાત કરે છે તે આપણે વાંચીએ. છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા. પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે 20 વર્ષમાં ખેતીમાં ખાસો એવો બદલાવ આવી ગયો છે. હસમુખભાઈએ ગાયો અને બળદો રાખવાનું બંધ કરી દીધું છે. તેથી હવે ખેતરમાં જે ખાતર જોઈએ તેના માટે છાણ પણ નહોતું. તેથી હસમુખભાઈએ આવા મોંઘા કૃત્રિમ ખાતરો ખરીદવા પડતા હતા અને તે જે તૈયાર બીજ બહારથી લાવીને ઉગાડતા હતા તેનાથી તૈયાર થયેલા પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન પહોંચાડી દેતા હતા. તેથી પાક પર જીવજંતુઓથી બચવા માટેની દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો. અરે, તેની ગંધ કેવી ખરાબ છે! હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે પાક ઉપર, તેની ગંધ ખૂબ જ ખરાબ હોય છે. હવે હસમુખભાઈના મોટાભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થઈ જાય છે અને નહેરોના પાણી પણ હવે ઓછા થવા લાગ્યા છે. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી. જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા, એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા. તો વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે પાણીની પણ અછત થવા લાગી છે અને હવે ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવી છે. હવે જે પણ નફો થાય છે તે લોન ભરવામાં જતો રહે છે અને હવે મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરવા લાગ્યા છે. હવે જ્યારે બધા ખેડૂતો કપાસની જ ખેતી કરે છે તેટલી હવે પહેલાંના જેમ તેના ઊંચા ભાવ મળતા નથી. જમીન પણ પહેલાં જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલીભર્યું બન્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ છે તે લાંબા ગાળે ખૂબ જ નુકસાનકારક છે અને આપણા શરીર માટે પણ તે નુકસાનદાયક સાબિત થાય છે. તે ભવિષ્યમાં કેન્સર જેવા રોગો પણ આપણા શરીરને કરે છે. તો જમીનને તો નુકસાન થતું જ હોય. તો હવે જમીનને એટલું બધું નુકસાન થયું છે કે ત્યાં હવે કોઈ પણ સારો પાક થઈ શકે તેમ નથી. તેથી માત્ર ખેતી પર ગુજરાન ચલાવવાનું હવે મુશ્કેલ બની રહ્યું છે. હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? તો હવે જે દામજીભાઈનો દીકરો હસમુખ છે તે પહેલાં જેવો નથી રહ્યો. તે સતત ચિંતા અને ગુસ્સામાં રહે છે કારણ કે હવે ખેતી પર તેનું ગુજરાન ચાલતું નથી. ઉપરથી તેણે લોન લીધેલી છે, તેના હપ્તા ભરવાની પણ ચિંતા છે. જો સમયસર લોન નહીં ભરે તો તેનું ખેતર પણ તેના હાથમાંથી જતું રહેશે. હવે હસમુખભાઈનો દીકરો પરેશ છે તે આ બધું જોઈને ખેતી કરવા નથી માગતો. તે બેંકની લોન પૂરી થાય તે ઈરાદાથી ટ્રકનો ડ્રાઈવર બની ગયો છે. હવે તે ઘણીવાર મોડી રાત સુધી પણ નથી ઘરે આવી શકતો અને ઘણીવાર 3-4 દિવસ સુધી પણ તેને બહાર રોકાવું પડે છે. એક દિવસ તે ઘરમાં કંઈ શોધે છે અને પોતાની માતાને પૂછે છે કે દાદાજીની લાકડાની પેટી જેમાં તેઓ બીજ રાખતા હતા તે ક્યાં છે? હવે તે પેટીમાં ટ્રકના સાધનો મૂકવાનો ઉપયોગ કરી શકાશે. હવે બીજ કહે છે કે તમને સમજણ પડી કે મેં મારી વાર્તા શા માટે કહી?
ચર્ચા કરો અને વિચારો, હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? હસમુખના ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે તથા એક જ પાક લેવામાં આવતો હોવાથી જમીનની ઉપજ શક્તિ ઓછી થઈ છે. ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી. બેંક તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક લઈ શકે છે. આથી ભવિષ્યમાં તે ખેતી ન કરી શકે એવું પણ બને. દામજીબાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે આવું શા માટે કર્યું? હસમુખ આધુનિક પદ્ધતિથી ખેતી કરવા માંગતો હતો. કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી ખેતરોની ઉપજ શક્તિ નાશ પામી હતી. તેણે લોન પર લીધેલા યાંત્રિક સાધનોનો હપ્તો તે ભરી શકતો ન હતો. પરેશ આ બાબત જાણતો હતો. તેણે વિચાર્યું કે હવેના સમયમાં ખેતીમાં કંઈ કમાવાનું મળશે નહીં. તેથી તેણે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, બીજ વિચારે છે કે હસમુખભાઈએ હકીકતમાં પ્રગતિ કરી નથી, તે માત્ર બાહ્ય રીતે દેખાતી પ્રગતિ હતી. બીજની વાત મને સાચી લાગે છે. હસમુખે નવી પદ્ધતિથી ખેતી અને હાઇબ્રિડ બીજ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી શરૂઆતમાં સારો નફો મેળવ્યો. પરંતુ લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટતા તેની ઉપજ ઘટી. પરિણામે તેની આવક ઓછી થઈ અને વીજળીનું બિલ, બેંકની લોન અને અન્ય ખર્ચ માટે દેવું કરવું પડ્યું. પ્રગતિના બદલે પડતી થઈ. વળી આધુનિક ખેતીથી બળદો નકામા થયા અને ખેતરમાં કામ કરતા લોકો બેરોજગાર થયા. આ બધાને પ્રગતિ કહી ન શકાય. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણી આસપાસ બહારની રીતે જોઈએ તો એ આપણને પ્રગતિ જેવું લાગે, પણ હકીકતમાં તેનાથી આપણને કોઈના કોઈ નુકસાન એવું થતું હોય છે જેને આપણે પ્રગતિ કહેવી કે નહીં તેવું વિચારવું પડે છે. તો તેના વિશે લખવાનું છે. આ પ્રશ્નોનો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે. મેં અહીં માત્ર ઉદાહરણ સ્વરૂપ જવાબ લખ્યો છે. હા, મારી આસપાસ એવા બદલાવ થયા છે. થોડા વર્ષો અગાઉ અમારી આજુબાજુના વિસ્તારમાં એક રાસાયણિક કેમિકલની ફેક્ટરી શરૂ થઈ. ગામના યુવાનોને તે ફેક્ટરીમાં નોકરી મળી જતાં તેમની આવક વધી. તેઓ ખેતી છોડીને ફેક્ટરીમાં મજૂરી કરવા લાગ્યા હતા. ખેતી બંધ થવાથી જમીન બિનઉપજાઉ બની હતી. સતત કેમિકલ વચ્ચે કામ કરવાના કારણે યુવાનોને શ્વસનતંત્ર અને ચામડીને લગતા રોગો થવા લાગ્યા. હવે તેઓ ખૂબ જ પરેશાન છે અને કેમિકલના લીધે ગામની નદી પણ પ્રદૂષિત થઈ છે. આ વાસ્તવિકતાને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ છે. ચર્ચા કરો અને લખો. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ આગળ જોયું તેમ રાસાયણિક ખાતર એટલે કે કૃત્રિમ ખાતર અને જંતુનાશક દવાઓ જે પાકને જીવજંતુઓથી બચાવવા તેના પર છાંટવામાં આવે છે તેવી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખવાના છે. તો ચાલો આપણે જવાબ લખીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા. 1. રાસાયણિક ખાતરથી છોડને તરત જ પોષક તત્વો મળતા હોવાથી છોડનો વિકાસ સારો થાય છે. 2. પાકનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. 3. જંતુનાશક દવાથી પાકમાં જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે. આથી પાકનું ઉત્પાદન વધે છે. 4. ખેતીની આવકમાં વધારો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ગેરફાયદા જોઈએ. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા સમયે જમીન બિનઉપજાઉ બને છે. ધીમે ધીમે ખેતીના પાકની આવકમાં ઘટાડો થાય છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુ અને અળસિયા વગેરે નાશ પામે છે અને જમીનનું બંધારણ બગડે છે. જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને દૂષિત કરે છે. લાંબા ગાળે
જમીનનું બંધારણ બગડતા જમીન સખત અને બિનઉપજાઉ બની જાય છે. સજીવ ખેતીના ફાયદા લખો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે જાણીએ સજીવ ખેતી એટલે શું. તો સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશકો અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ખેતી. અને હવે આપણે તેના ફાયદા જોઈએ. તેના ફાયદા આ મુજબ છે. 1. પાકની ફળદ્રુપતા જળવાય છે. 2. જમીનમાં ભેજ જળવાય છે. 3. જમીનમાં ઊંડી ખેડ થતી હોવાથી વહી જતું પાણી અટકાવી શકાય છે. 4. જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે. 5. જમીનમાં રહેતા ઉપયોગી જીવજંતુઓને ખોરાક મળે છે. તેથી જમીનમાં તેમની વસ્તી વધે છે અને જમીન પોચી થાય છે. પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. 7. ખેતરનો કચરો, અવશેષ વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લેવાતા જમીનનું સત્વ જળવાય છે. 8. ક્ષારીય જમીનનું બંધારણ જળવાય છે. 9. સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી, ફળો અને અનાજ મેળવી શકાય છે. 10. પાકનું સારું ઉત્પાદન હોવાથી બજારમાં ભાવ સારો મળે છે. વર્તમાનપત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો, ચાર્ટ પેપર પર ચોંટાડો, તેના વિશે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, સમાચાર પત્રોમાં ઘણીવાર ખેતી અને ખેડૂતને લગતા કંઈ ના કંઈ લેખ આવતા હોય છે. તો તમારે તેને ભેગા કરવાના છે અને ચાર્ટ પેપર પર ચોંટાડી પોતાનો એક પ્રોજેક્ટ બનાવવાનો છે. હવે એક પ્રોજેક્ટ છે. તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે? જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને તેના જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, કયા કયા પાકની ખેતી કરે છે, કયા ખાતર દવા વાપરે છે, પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે. તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટો પર તમે કામ કરજો, તમને ખૂબ જ મજા આવશે. ભાસ્કરભાઈની વાડી, દહેરી ગામ. હવે વિદ્યાર્થી મિત્રો, ભાસ્કરભાઈની વાડી વિશે જાણીએ. અમે દૂરથી નાળિયેરીના ઝાડ જોયા. બાપરે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર! અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર એટલે કે દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સૂકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોડ ઉપર સૂકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય છે કે તેમને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ સડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીનને અંદરથી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ભાસ્કરભાઈની વાડીમાં તેઓ સેન્દ્રિય ખાતર એટલે કે કુદરતી ખાતર વાપરે છે અને તેના લીધે તેમની નાળિયેર પર સારા એવા નાળિયેર આવે છે. તેઓ બાળકોને સમજાવે છે કે અળસિયા જ્યારે જમીનમાં હોય ત્યારે તે જમીનને પોચી કરે છે, કારણ કે તે એક જ જગ્યાએ રહેતા નથી, તે જમીનમાં ફર્યા કરે છે. તો તે જમીન ખોદતા રહે છે અને તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને જમીન પોચી થવાને લીધે હવા અને પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરે છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે, જેથી તેમનો વિકાસ સારો થાય છે
અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ જ મજા આવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રવીણ પણ પોતાના એક કાકા વિશે વાત કહે છે. તેમને એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખેલા છે અને તેમાં તેઓ રસોડાનો વધેલો ખોરાક, શાકભાજી, ફળોની છાલ, પાંદડા વગેરે નાખી દે છે. હવે અળસિયા તે ખાતરને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. કુદરતી ખાતર એટલે કે સેન્દ્રિય ખાતર. હવે તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે, જેથી તેમનો સારો એવો વિકાસ થઈ જાય છે. હવે તેમને બહારથી ખાતર લાવવું પડતું નથી. બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, બાજરીના બીજ ખેતરમાંથી આપણી થાળી સુધી કઈ રીતે પહોંચે છે તે આપણે જોઈએ. ચિત્રોને જુઓ. દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો. ચિત્ર 1માં બાજરીના ડુંડા ખાંડણિયામાં રાખ્યા છે. તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે, જેનાથી ડુંડામાંથી દાણા અલગ પડી જાય છે. અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3માં જોઈ શકો છો. આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેસરથી કરવામાં આવે છે, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ બાજરીના ડુંડા ખેતરમાંથી કાપવામાં આવે છે અને તેને સુકાવીને પછી આ રીતે ખાંડણીયામાં નાખવામાં આવે છે. તેને સાંભેલાથી ખાંડવામાં આવતા બાજરીના દાણા અલગ પડે છે. આજે આ કામ એકદમ આસાનીથી થ્રેસરમાં કરવામાં આવે છે, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. ચિત્ર 1. થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર 1માં પરંપરાગત કઈ રીતે છોડ કાપવામાં આવે છે તે બતાવ્યું છે. ચિત્ર 1માં થડ કાપવા દાતરડાનો ઉપયોગ થયેલો છે. આધુનિક ટેકનોલોજીમાં મોટા કમ્બાઇન હાર્વેસ્ટર સાથે છોડ કાપવામાં આવે છે અને ડુંડામાંથી અનાજ છૂટું પડી સ્વચ્છ બને છે અને છોડના ભાગ અલગ અલગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે નીચે બતાવ્યા તે પ્રમાણેના આધુનિક યંત્રોમાં આ બધા કામ એક જ સાથે થઈ જાય છે. ચિત્ર 4માં તમારા વિચારે ચક્કીમાં એટલે કે ઘંટીમાં શું થઈ રહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ 4 નંબરનું ચિત્ર છે. તેમાં જોઈ રહ્યા છે કે એક સ્ત્રી અનાજ દળી રહી છે. ચિત્ર 4માં ચક્કીમાં એટલે કે ઘંટીમાં બાજરીને દળવામાં આવી રહી છે. તેમાંથી બાજરીનો લોટ બને છે. ચિત્ર 5 અને 6માં કઈ પદ્ધતિથી કણક એટલે કે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે? તો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર 5માં બાજરીના લોટને તાસકમાં રાખવામાં આવ્યો છે. તેમાં પાણી અને મીઠું મેળવીને હાથથી ગૂંદવામાં આવ્યો છે. ચિત્ર 6માં ગુંદીને બાંધેલો લોટ એટલે કે કણક દેખાય છે. હવે ચિત્ર 1થી 9 જુઓ, વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો. અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને સળંગ 1થી 9 ચિત્રો આપેલા છે. પ્રથમ કાપવાનું ચિત્ર છે, પછી ખાંડણીયામાં છળવાનું છે અને પછી બાજરી તૈયાર થાય છે. પછી તેને દળીને લોટ બને છે. લોટમાં પાણી અને મીઠું નાખીને કણક બને છે અને પછી તેને હાથથી થેપીને તવી પર શેકવાથી તૈયાર રોટલા બને છે. ચિત્ર 1થી 9માં ખેતરમાં તૈયાર થયેલી બાજરી આપણા ભોજનમાં રોટલી સ્વરૂપે કેવી રીતે પહોંચે છે તેની પ્રક્રિયા બતાવવામાં આવી છે. ચિત્ર 1માં ખેડૂત ખેતરમાં બાજરી ઉગાડે છે. પાક તૈયાર થાય ત્યારે બાજરીના ડુંડામાં બાજરીના દાણા હોય છે. તેને ખેડૂત દાંતરડા વડે કાપી લે છે. ચિત્ર 2. ખેડૂત કાપેલા બાજરીના ડુંડા મોટા ખાંડણીયામાં નાખે છે, જેને સાંભેલા વડે ખાંડતા બાજરી છૂટી પડે છે. આને છડવું કહેવાય છે. ચિત્ર 3. છૂટી પડેલી બાજરીને ઉપણીને સાફ કરવામાં આવે છે, જેનાથી તેમાંનું ભૂસું અને અન્ય કચરો દૂર થાય છે. આ રીતે બાજરીના દાણા મળે છે. પ્લાસ્ટિક કે ધાતુના પાત્રમાં એકઠા કરવામાં આવે છે. ચિત્ર 4. હાથેથી ચાલતી ઘંટીમાં બાજરીને દળવાથી બાજરીનો લોટ મળે છે. હવે બાજરીને દળવા વીજળીથી ચાલતી ઘરઘંટી વપરાય છે. ચિત્ર 5. ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ થાળીમાં એકઠો કરી સ્ટીલની કથરોટમાં ભરવામાં આવે છે. ચિત્ર 6. બાજરીના લોટના રોટલા બનાવવા કથરોટમાં લોટ લઈને તેમાં મીઠું અને પાણી રેડી હાથ વડે ગૂંદવામાં આવે છે. બરાબર ગૂંદવાથી લુઓ બને છે. ચિત્ર 7. લુઆને 2 હાથની હથેળી વચ્ચે દબાવતા રહી ગોળ રોટલો ટીપવામાં આવે છે. ચિત્ર 8. બનાવેલા રોટલાને ચૂલા પર મૂકેલી કલાડી પર બંને બાજુએ શેકવામાં આવે છે.
ચિત્ર 9. શેકેલા રોટલાઓને થાળીમાં ખાવા માટે પીરસવામાં આવે છે. આપણે શું શીખ્યા? આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો? બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો. તો વડીલો પાસેથી મળેલી જાણકારી અનુસાર પહેલાં લોકો જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા, પરંતુ આજે ઘઉંની રોટલી બનાવવામાં આવે છે. પહેલાં અનાજને લીધા પછી તેને ખેતરમાં રાખવામાં આવતા અને ત્યારબાદ બળદગાડા વડે ખળામાં લાવવામાં આવતા, પછી તેમાંથી અનાજ મેળવાતું. હવે આ બધું કામ આધુનિક યંત્રો દ્વારા કરવામાં આવે છે. પહેલાં લોકો ઘરે હાથથી ચાલતી ઘંટી રાખતા, હવે એ કામ ઇલેક્ટ્રિક ઘરઘંટી વડે કરવામાં આવે છે. હવે તૈયાર લોટના પેકેટ પણ બજારમાં મળે છે. આજના બાળકો કદાચ વિવિધ પ્રકારના અનાજને ઓળખી પણ શકતા નથી. અત્યારના લોકોના ખોરાકમાં ઘણો બદલાવ જોવા મળે છે. હવે લોકો તૈયાર પેકેટવાળા ખોરાકનો ઉપયોગ કરે છે, જેમ કે નૂડલ્સ, પાસ્તા, બ્રેડ, નાસ્તાના પડીકા વગેરે. આધુનિક નારીઓને પહેલાંનું પરંપરાગત ભોજન બનાવવું પણ કઠિન લાગે છે. કદાચ લાંબા સમયે તેઓ તે બનાવતા ભૂલી પણ જશે. આજે લોકો ઘર કરતાં બહાર રેસ્ટોરન્ટમાં જમવાનું પણ વધારે પસંદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના અને અત્યારના જમાનામાં જે ફરક છે તે બતાવેલો છે. અત્યારે તૈયાર લોટના પેકેટ પણ મળે છે અને આ રીતે તૈયાર ઇલેક્ટ્રિક ઘંટીમાં લોટ પણ ઘરે બની જાય છે. તે સિવાય લોકો અત્યારે તૈયાર નાસ્તાના પેકેટ પણ ખાતા થયા છે અને બહાર રેસ્ટોરન્ટમાં પણ જમતા થયા છે, જ્યારે પહેલાં આવું ન હતું. જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? બધા જ ખેડૂત એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો ઘણી મુશ્કેલીઓ પેદા થાય, જેવી કે 1. બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવા ન મળે. 2. આપણે એક જ પ્રકારના અનાજની બનેલી વસ્તુઓ ખાવી પડે, જેનાથી ભોજન તરફ અરુચિ પેદા થાય. 3. ખેડૂતોને પણ તેમના ખેતીના પાકની સારી આવક ન મળે, કારણ કે ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ નીચા જાય. તો